હા લલિતભાઈ, સાહેબ જુનાગઢ રોડ નું લેવલ શું થાય છે? હું અત્યારે છે ને ડેમે પહોંચું છું, રસ્તામાં છું હજી. એમ નહીં, પાણી સાહેબ છોડતા જ નથી. રોડ નું લેવલ હું અહીંયા ઉભો હોઉં જુનાગઢ રોડે કેનાલે, અને હું નીકળું સાહેબ આ વ્યાજબી નથી થતું. એટલે છે ને એક કામ કરો સાહેબ, જો તમને ટાઈમ હોય ને તો અમારું ડેમ સાઈડ થી જીતુડી હનુમાન સુધીનો છે ને ગાળો. અરે સાહેબ તો તમારી બે દરકારી જ છે ને, કઈ હાથીને હું તમને કહું કઈ દોઢ હોય જરાય બેદરકારી નથી મારી. જે કઈ 423 ક્યુસેક છોડવાનું હોય ને, અહીંયા પાણી તો નથી આવ્યું. હાથ મેં દી નીચે પાણી કેદી જાય, પણ હાલ એવું જ નથી. હવે એમાં વધી તમને નીચે પાણી પહોંચાડવાની જવાબદારી આપડી ખરી કે નહીં? હાથ દી થી આવે 13 દી તમે આપશો, તમે એમ કહો 50 MCFT નાખી છે. અમારાથી જેટલી થઈ શકે ને એટલી કોશિશ કરીએ છીએ. હું તમને ખાલી એટલું કઉ છું કે તમે નજરે જોવો ને, જેતપુર થી ઉપરનો ભાગ છે ને જેતોડી હનુમાન થી, પણ ત્યાં પણ એટલું, અને ફોર્મ નથી આવ્યા. પણ તમે હું તમને કહું, તમે હિસાબ માંડો તો એટલા ફોર્મ તો ઉપર હોવા જોઈએ ને. અમારો સ્ટાફ છે ને 100% બધો એ જ છે ભારે. અને અત્યારે વ્યવસાય જે કાર્યપાલક છે ને અમારા, અત્યારે ડેમે અમે ભેગા થઈ રસ્તામાં જ છું. કાર્યપાલક કોણ? વ્યાસભાઈ એ અધિક્ષક ઇજનેર. એસઆરપી બંદોબસ્ત રાખો ને, ઉપરથી લાઈન દબાવો. કઈ બધા આખી રાત કાલે મારા 2 એકર છે ને આખી રાત ત્યાં કેનાલ ઉપર હતા, અને અત્યારે છે ને તમારે બધી લાઈનો દબાવી અને જુનાગઢ રોડ ખાલી 24 કલાકમાં તમારે 2.5 ફૂટ કરવો પડે. નકર હું એને ધડકાથી બોલાવવાનો છું, હું તમને કહી દઉં. તમારે તમારા બધા હાટુથી એસઆરપી બંદોબસ્ત રાખજો. આ હું તમને ચોખ્ખા શબ્દો ની અંદર કહું છું. અમે તો અમારાથી જેટલી કોશિશ થઈ જેટલી કોશિશ એટલે તમે ઉપરની લાઈનો દબાવો તો નીચે પાણી આવે ને. 2 ફૂટમાં મારો નીચે પાણી જાય. તમારે 24 કલાકની મુદત છે. મને જુનાગઢ રોડ તમે 2.5 ફૂટ કરી દી.